ગુજરાતના પાટીદાર સમાજની એક ક્રાંતિની શરૂઆત થઈ રહી છે। જય આ આંદોલન યાદ છે કે ભૂલી ગયા? ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર। પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ પૂર્ણ। આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે? પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? આંદોલનથી સમાજને શું મળ્યું? કેટલો થયો ફાયદો? પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે? જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર। નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર। મિત્રો, પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ થઈ ચૂકેલા છે। 25 ઓગસ્ટે 10 વર્ષ જ્યારે થશે અને જીએમડીસી ગ્રાઉન્ડની જે ઘટના જે છે તે આજે ગુજરાત અને દેશ ભૂલ્યું નથી। પાટીદાર આગેવાનો સહિત અનેક યુવાનોએ તેમાં ભોગ આપેલો છે। તેમાંના જ પાયાના કાર્યકર્તા વરુણભાઈ પટેલ આજે મુંબઈ સમાચારમાં ઉપસ્થિત છે અને તેમનું હું સ્વાગત કરું છું। નમસ્કાર વરુણભાઈ, પાસ આંદોલન અને તેના પાયાના કાર્યકર્તા તરીકે આપે એક મહત્વની ભૂમિકા તે સમયે પણ નિભાવી છે અને આજે પણ પાટીદાર સમાજ માટે સતત આપ અગ્રેસર છો। મારે એ સમજવું છે કે ગુજરાતના રાજકારણમાં આ એક એવું આંદોલન હતું જેણે ખૂબ ઊંડે સુધી અસર કરેલી છે, પરંતુ દર્શક મિત્રોને એ સમજાવવું છે કે આ અસર કેવી કરેલી છે। જો ભાઈ, અત્યારે જ્યારે આંદોલન એક અનામતની માંગણી સાથે બિન અનામત વર્ગના લોકોને આર્થિક ભણવામાં નોકરીમાં સહાય મળે એ માંગણી સાથે એક અનામત બાબતે ટેકનિકલી અનભ્યાસુ ટોળું ગુજરાતમાંથી નીકળ્યું અને એને એક જ માંગણી કરી કે ભાઈ પાટીદારને અનામત જોઈએ। અંતે સરકારે અનામત સ્વીકારી। ખાલી ગુજરાતના બિન અનામત વર્ગના લોકો નહીં, પણ આખા રાષ્ટ્રમાં, આખા દેશમાં જે બિન અનામત વર્ગનો વર્ગ જે શિક્ષણમાં, નોકરીમાં અનામતના લીધે જે પીડાતો હતો એ તમામને સહાય મળી રહે એવી આર્થિક ધોરણે અનામતની વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી। અને જે લોકો કહેતા હતા કે કોઈ દિવસ પટેલોને અનામત ના મળે એવી સસ્તી રાજનીતિ અને સસ્તી પ્રસિદ્ધિની જે વાતો કરતા હતા એમના મોઢા ઉપર લાફો માર્યો કે તમે ખોટા હતા, સરકાર ધારે તો બધું મળે અને તમારામાં માગવાની તાકાત હોય તો તમે કંઈ પણ લઈ શકો। એની સાથે સાથે ગુજરાતમાં 570 કરોડના બજેટનું બિન અનામત વર્ગનું આયોગ મળ્યું। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભણવામાં, રોજગારમાં સહાય મળે એના માટે। એની સાથે સાથે ગુજરાતના તમામ સમાજોને આવરી લેતું અને તમામ સમાજોને સામાજિક, શૈક્ષણિક, આર્થિક સહાય મળી રહે એના માટે યુવા સ્વાવલંબન યોજના મળી। એનું પણ સરકારનું 1000 કરોડનું બજેટ છે। એટલે કુલ ટોટલ તમે જુઓ તો 1570 કરોડ રૂપિયા અનામતથી વંચિત વિદ્યાર્થીઓને, યુવાનોને આ અનામત આંદોલનથી મળી રહ્યા છે। અને સૌથી કોઈ દિવસ ભૂલાય નહીં એવી સિદ્ધિ હોય તો પાટીદાર સમાજની એકતા, યુવાનોમાં એક જુસ્સો, સરકાર સામે માંગણી કરવાની એક નૈતિક હિંમત જે વર્ષોથી દબાઈ દેવામાં આવી હતી એ નૈતિક હિંમત મળી અને આ અનામતનો લાભ વર્ષોના વર્ષો સુધી એક અનામતથી વંચિત સમાજને મળતો રહેશે એવી વ્યવસ્થા મળી। જી વરુણભાઈ, આ વ્યવસ્થા તો ખૂબ સરસ મળી અને કદાચ સર્વ સમાજને જે બિન અનામતમાં આવતા હતા તે તમામને લાભ પણ મળ્યો અને આજે તેના ફળ યુવાનો જે ખાસ કરીને અત્યારે હાલ નોકરી વાંચુક હોય અથવા તો કંઈક લાભ લેવાના માટે જતા હોય તે લોકોને ખૂબ સહાય પણ મળે છે। પરંતુ એક વાત મારે સમજવી છે કે એક અહેવાલ એવા પણ છે કે બિન અનામત આયોગની રચના થઈ અને ત્યાર પછી ચેરમેન શ્રી ત્યાં થોડો સમય માટે નિમણૂક પણ થઈ। અત્યારે હાલ જગ્યા ઘણા સમયથી ખાલી છે, હજારો અરજીઓ પેન્ડિંગ છે। તો સમાજે ખાસ કરીને આગળ આવીને તેની માંગણી તો કરવી પડશે ને કે આ ચેરમેનની જગ્યા કેમ ખાલી છે, અમારા કામ નથી થતા? જો 100%ની વાત છે, છેલ્લા 2.5 કે 3 વર્ષથી બિન અનામત વર્ગ આયોગમાં ચેરમેનની પણ નિમણૂક નથી
અને કાયમી ધોરણે એમડીની પણ નિમણૂક નથી. હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં છું, હું સમજુ છું કે ચેરમેનની નિમણૂક એ હંમેશા રાજકીય હોય છે, પણ એમડીની નિમણૂક એ વ્યવસ્થાના ભાગરૂપે હોય. આના અનુસંધાનમાં સરકારને આવેદનપત્રો પણ આપ્યા છે. સરકાર જોડે સોશિયલ મીડિયાના માધ્યમથી આવેદનપત્ર આપી અને લેખિતમાં કે ચલો ચેરમેનની નિમણૂક પોલિટિકલ હોય છે, એમાં સમય લાગી શકે છે, પણ પરમેનન્ટ એમડીની નિમણૂક કરવામાં આવે. કાં તો જે એમડી ચાર્જમાં છે એને ફૂલ રીતે ચાર્જ આપી દેવામાં આવે બિન અનામત આયોગનો, કે જેનાથી કરી અને જે હજારો વિદ્યાર્થીઓની જે અરજી પેન્ડિંગ છે ને એ લોકો હેરાન ના થાય. અને એના માટે થઈ અને 25મી સુધીનો સરકારને સમય પણ આપેલો છે. અને અમે આશાવાદી છીએ કે સરકાર કદાચ ચેરમેનની નિમણૂક કરે કે ના કરે, એમ સરકારનો પાર્ટીનો રાજકીય સબ્જેક્ટ હોય છે, પણ પરમેનન્ટ એમડીની નિમણૂક થશે અને કોઈ પણ વિદ્યાર્થીની અરજી અઠવાડિયું 15 દિવસથી વધારે પેન્ડિંગ ના રહે, એક રૂટીન પ્રક્રિયા સિવાય પેન્ડિંગ ના રહે એવી વ્યવસ્થા સરકાર કરશે. તમારી વાત સાથે હું સહમત છું કે છેલ્લા 2.5 વર્ષથી બિન અનામત વર્ગનું નિગમ એ લક્કડ ધક્કડ અવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. જી વરુણભાઈ, પાસ આંદોલનના 10 વર્ષ જ્યારે થવા જઈ રહ્યા છે આ ઓગસ્ટમાં, અત્યારે હાલ આપણે એક સમય એવો હતો આજથી 10 વર્ષ પહેલા કે ગલીએ ગલીએ રોડ પર પાટીદાર અનામત આંદોલનની વાતો થતી હતી, યુવાનો જોડાતા હતા, સાથે સાથે એક માહોલ પણ એવો બનેલો હતો. આ જ એક એવું આંદોલન છે કે જેમાંથી અનેક યુવા નેતાઓ ગુજરાતના રાજકારણને મળેલા છે. આજે અલગ અલગ રાજકીય પક્ષોમાં તેઓ વહેંચાયેલા પણ છે, પરંતુ મારે એ સમજવું છે કે આમાં કેટલાકને લાભ મળ્યો ને કેટલાક હજી પણ જજુમી રહ્યા છે. આનું શું કારણ? જો રાજકારણ એ સંઘર્ષ, તકદીર અને સમીકરણનો વિષય છે, બરોબર છે. આજે તમે વિચાર કરો કે પાટીદાર આંદોલનમાંથી સૌથી પાયાનો કાર્યકર તો ગોપાલ ઇટાલિયા છે. આજે એને 7-8 વર્ષ સંઘર્ષ કર્યો, 10 વર્ષ સંઘર્ષ કર્યો. જે સૌથી પાયાનો કાર્યકર હતો, અમે બધા ટોપ લીડરશીપમાં હતા. ટોપ લીડરશીપ બકરી બનીને બેહી રહી છે. અને જે સૌથી પાયાનો કાર્યકર હતો ગોપાલ ઇટાલિયા, એને સંઘર્ષ ચાલુ રાખ્યો. આજે ભલે મારી બહુ જ મોટી વિરોધી પાર્ટીમાં હતી, પણ તેમ છતાં એ ધારાસભ્ય છે અને પાર્ટીનો બહુ મોટો દિગ્ગજ નેતા. પાટીદાર અનામત આંદોલનની વિરોધમાં ઠાકોરોના હક ના છીનવાઈ જાય, વ્યસન મુક્તિની વાત લઈને નીકળેલા અલ્પેશ ઠાકોર અત્યારે ધારાસભ્ય. એ જ પાટીદાર આંદોલનની વિરોધમાં દલિતોની અનામત ના છીનવાઈ જાય અને દલિતોને અત્યાચાર ના થાય એ વાત લઈને નીકળેલા જિગ્નેશ મેવાણી ધારાસભ્ય. ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ ધારાસભ્ય છે. એની પહેલા લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ અત્યારે ધારાસભ્ય છે. બીજા બધા અલગ અલગ રાજકીય પાર્ટીમાં, ધારો કે ગીતાબેનની વાત કરીએ તો ગીતાબેન કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડેલા. નો ડાઉટ રાજકીય એસ્ટાબ્લિશમેન્ટ જેટલું થવું જોઈએ એટલું ના થયું. જેટલા પ્રમાણમાં લીડરો નીકળ્યા, અને એમાં હું તમારી વાત સાથે સહમત છું કે પોલિટિકલ ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં અમે બહુ સફળ ના થયા. પણ 10 વર્ષે પણ જ્યારે અમે લોકોએ પાટીદાર આંદોલનકારીઓની મિટિંગ બોલાવી તો અમે મુખ્ય 50-60 જણને બોલાવવાનું આયોજન કર્યું હતું. એની જગ્યાએ અમારા જિલ્લા કક્ષાના તમામ નેતા 390 જણ હાજરી આપી. ફરીથી એક કરંટ છે. એટલે પોલિટિકલ તમે ચૂંટણીના પરિપ્રેક્ષમાં કહો તો અમે નિષ્ફળ કહેવાઈએ, પણ જો સામાજિક પરિપ્રેક્ષમાં કહો તો અમે 100% સફળ છીએ. અમે ઓનલાઈન ગેમ્બલિંગનો મુદ્દો 3 મહિના પહેલા લઈને નીકળ્યા. એ મિટિંગમાં મેં જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તમે ખબર કર્યો હતો. મારો બીજા નંબરનો મુદ્દો હતો કે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર કંટ્રોલ આવવો જોઈએ. કાલે કેન્દ્ર સરકારે એનું બિલ લાવવું પડ્યું. એટલે હંમેશા અમારી જે આઈડેન્ટિટી રહી છે કે અમે જે વાત લઈને નીકળીએ એ વહેલી કે પૂરી, વહેલી કે મોડી, મારી તોડીને ગમે તેમ પૂરી કરાવવાની સક્ષમતા ધરાવી હતી. અને એક આંદોલનકારીઓ માટે આ સફળતા બહુ મોટી છે. ચાહે રાજનીતિક રીતે વી આર નોટ એસ્ટાબ્લિશ, આઈ અગ્રી. રાજનીતિમાં જે ધારાસભ્યો થઈ ગયા છે એ પીડાય છે,
જે નહીં થયા એ પીડાય છે. રાજનૈતિક પીડાનો અમે સામનો કરી રહ્યા છીએ, એ 100%ની સાચી વાત છે. પણ સામાજિક વાતો, ગુજરાતની ન્યાયની વાતો, ગુજરાતની પ્રગતિની વાત અમે જેટલી પણ લઈને નીકળ્યા છે, એમાં અમારો સક્સેસ રેશિયો 100% છે. આ સક્સેસ રેશિયો સમાજના માટેનો 100% ભલે હોય, પરંતુ એક સવાલ અથવા ખૂણે ખાચરે એક ચર્ચા પણ એવી સતત જોવા મળે છે વરુણભાઈ, ખાસ કરીને જ્યારે આપણે આ પાટીદાર અનામત આંદોલનની વાત કરતા હોઈએ ત્યારે, કે જે લોકો સફળતા મેળવી ચૂક્યા છે તેમણે સમાજ તરફથી થોડુંક તેમનું મોઢું થોડું ટર્ન કરેલું છે. આ વાત સાચી છે? થોડુંક નહીં, તમે વાત હાર્દિકની કરો છો, પૂરેપૂરું કરેલું છે. એમ હું સ્વીકારું છું, પૂરેપૂરું કરેલું છે. ભારતીય જનતા પાર્ટીમાં એક ભાજપના કાર્યકર તરીકે એ એસ્ટાબ્લિશ થવા પ્રયત્ન કરી લીધા છે. એમને સમાજને સાઈડમાં મૂકી દીધો છે ને હવે એમને સામાજિક વાત નથી કરવી, હવે એમને રાજકીય વાત કરવી છે. એકદમ ક્લિયર કટ વાત છે, એમાં ક્યાં બીજી કોઈ વાત કરવાની આવે છે? અમે લોકો છીએ તો રાજકીય વાત પણ કરીએ છીએ, સામાજિક વાત પણ કરીએ છીએ, અને સામાજિક વાતોને અમે પહેલું પ્રભુત્વ આપીએ છીએ અને પહેલી પ્રાથમિકતા આપીએ છીએ. એ ફક્ત ને ફક્ત પોતાની રાજકીય વિચારધારાને, રાજકીય મનસાને અને પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટને જ પ્રાથમિકતા આપી રહ્યા છે. તો સમાજને એવું તો લાગી રહ્યું હશે ને કે કેમ આવું, એવું શું થઈ ગયું કે જે સમાજે ખભે બેસાડ્યા એ જ સમાજને ભૂલી જવો, આ પ્રકારની ફરિયાદો પણ આવી રહી છે. તો આ બાબતે કઈ વાતચીત થાય છે ખરી? ના ના, 100% એવી ફરિયાદો આવે છે સમાજમાં. એમના માટે એ વિષયને લઈ અને આ બધા વર્તનના લીધે રોષ અને વ્યથા બે લાગણીઓ છે. પણ સામાજિક કામ કરવા માટે તમે કોઈને પણ મજબૂર ના કરી શકો. એ દિલથી થાય, મનથી થાય. એમનું જ્યાં સુધી મન હતું ત્યાં સુધી એમને સામાજિક કામ કર્યું. હવે એમને રાજકીય રીતે એસ્ટાબ્લિશમેન્ટ થવું છે અને ફક્ત પોલિટિકલ કામ કરવું છે, તો દે આર ફ્રી. એ ચાહે કોઈ પણ, એમાં આપણે બીજું શું કહી શકીએ? જી, એક સમાજના ઉત્થાનની વાત આવે, આપણે વાત કરી કે સામાજિક કામમાં અમે સતત જોડાયેલા છીએ, ત્યારે બે મુદ્દા પાટીદાર સમાજમાંથી હમણાં તાજેતરમાં બહાર આવેલા છે. બંનેની પણ થોડીક 2-2 મિનિટ વાત થઈ જાય તો એક મેસેજ પણ આપણે આપવો છે કે આ વાત કેમ આમ છે. પહેલી વાત છે કે આ ગરબા અને ડિસ્કો દાંડિયા શીખવાડતા જે ક્લાસીસ છે તેના વિરુદ્ધ મોરબીથી આ આખી એક વાત સામે આવી અને કાંતિભાઈએ એ વાત શરૂ કરીને ત્યાર પછી મનોજભાઈએ તેને ઉપાડી લીધી. સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ રહી છે. તો તે વિશે નવરાત્રી આવી રહી છે, તો આગામી સમયમાં કઈ રીતે પાટીદાર આગેવાનો અને જે આખી એક સમિતિ છે જે તે કામ કરશે? જો તમને મોરબીની વાતમાં થોડુંક કરેક્ટ કરું. જી, મોરબીનો જે આખો કાર્યક્રમ હતો એ પાટીદાર સમાજનો હતો. એ કાર્યક્રમ શરૂ કરવા વાળા મનોજ પનારા હતા. જી, અને મનોજ પનારાએ જે કાર્યક્રમ શરૂ કર્યો અને કાંતિભાઈએ વિનંતી કરી સમાજને અને મનોજને કે મને આ કાર્યક્રમમાં અલાઉ કરો, હું કોઈ પણ રીતે પોલિટિકલ વાત નહીં કરું, 100% સામાજિક વાત કરીશ. અને ત્યાંના પાટીદાર સમાજે અને મનોજ પનારાએ બે એમને અલાઉડ કર્યા અને કાંતિભાઈએ એ વાતને ટેકો આપ્યો. રહી વાત એના જે વૈચારિક વાતો છે, તો એ વૈચારિક વાતોમાં એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ ત્યાં દાંડિયા ક્લાસીસમાં ઘણા બધા ન્યુસન્સ થઈ રહ્યા હતા. ભૂતકાળમાં એના દાખલા આવ્યા હતા અને વર્તમાનમાં પણ એવા 1-2 ઇન્સિડન્ટ થયા હતા. એટલે મોરબી, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો અને ગુજરાતના અમુક પ્રદેશો કે જ્યાં દાંડિયા ક્લાસીસનું જે ન્યુસન્સ, દાંડિયા ક્લાસીસ ન્યુસન્સ નથી પણ દાંડિયા ક્લાસનો ઉપયોગ કરી અને અમુક આવારા તત્વો જે ન્યુસન્સ ફેલાવે છે એની ઉપર કંટ્રોલ કરવા માટેની મુહિમ સમગ્ર ગુજરાતમાં છે. બાકી આ ગૌરવવંતું ગુજરાત છે. ગરબા અને દાંડિયા એ આપણી સંસ્કૃતિ છે. ગુજરાતની નારી તો સન્માનનીય નારી છે. ગુજરાતની દીકરી એ ગુજરાતનું ગૌરવ છે. એ ખિલખિલાટ બધા સાથે ગરબા દાંડિયા રમી શકે છે. પણ આવારા તત્વોને, દાંડિયામાં ન્યુસન્સ ફેલાવતા તત્વોને અમે ચેતવી દીધા છે કે ભૂલ ના કરતા, કોઈ એક ટકોએ ખોટો વિચાર મગજમાં ના લાવતા, નહીતર અમે બેઠા છીએ. જી, સરકાર વરઘોડો કાઢે કે ના કાઢે, અમે કાઢશું. જી, બીજી એક વાત છે વરુણભાઈ, અને જ્યારે આપણે આ પ્રોગ્રામનું સમાપન કરતા હોય ત્યારે એક વાત પૂછી લેવી છે કે
અઠવાડિયા 10 દિવસ પહેલા ઉમિયાધામમાંથી એક વાત આવી કે હવે પાટીદાર સમાજે વધારે બાળકો કરવા પડશે. આ બાબતે આપ કેટલા સંમત છો? એ આરપી પટેલની સ્લીપ ઓફ ટંગ છે. આરપી પટેલને પોતાને 2 બાળકો છે અને એમના બાળકોને એક બાળક છે. એટલે એવું હોય તો આરપી પટેલ પહેલા પોતાના ઘરેથી શરૂઆત કરે, પછી એમને ટીમને શરૂઆત કરાવે અને પછી સારા પરિણામો મળશે એના તો સમાજ જોશે. આ બહુ અભ્યાસનો, ચિંતાનો અને ચિંતનનો વિષય છે. આવી ગંભીર બાબતો સામાજિક આગેવાનોએ ફ્લોમાં ના બોલવી જોઈએ અને બોલાઈ ગઈ હોય તો એ પછી કરેક્ટ કરી લેવી જોઈએ. એ જ હું તો પહેલા સામાજિક સંસ્થાઓને કહીશ કે જે બાળકો પેદા થઈ ગયા છે એ બાળકો માટે જ બિન અનામત વર્ગનું નિગમ બનેલું છે. એમાં ચેરમેનની નિમણૂક માટે તો લડો ભાઈ, એના માટે તો બોલો. એટલે ખાલી સરકારની વાત આવે એટલે બે કરવાનું, બકરી બની જવાનું અને સમાજના પ્લેટફોર્મ ઉપર ફ્લોમાં કંઈ નીકળી જાય એ વાત વ્યાજબી નથી. હું એ વાત સાથે સહમત નથી. એમને કરવું જોઈએ. હું એ વાત સાથે સહમત હતો કે ભાઈ બાળકો, જનસંખ્યાનો રેશિયો બધું વધવું જોઈએ, પણ સાથે સાથે એમને આખું ડિટેલમાં વિવરણ કરવું જોઈએ. કઈ રીતે જનસંખ્યાની વ્યવસ્થા કરશે, અત્યારે જે બાળકો પેદા થયા છે એના માટે સરકાર અને સમાજમાં સરકાર શું વ્યવસ્થા કરે એના માટે રજૂઆત કરીશું, સમાજ શું વ્યવસ્થા કરે એના માટે રજૂઆત કરીશું. અધકચરી વાત અને ખાલી એક શું કહેવાય, વાયરલ વાતો માટે વાત કરવી એક સમાજના આગેવાનો માટે યોગ્ય નથી. જી વરુણભાઈ, આજે ખૂબ સરસ ચર્ચા થઈ અને આ જ પ્રકારની સામાજિક ચર્ચાઓ માટે આપણે ફરીથી મળીશું આ જ રીતે. ત્યાં સુધી હું દર્શક મિત્રોને પાસેથી રજા લઉં છું. આપ પણ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. તમે મને સમાજ વતી વાત રજૂ કરવાની એક તક આપી. જય સરદાર, ભારત માતા કી જય. ગુજરાતના પાટીદાર સમાજની એક ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. જય આ આંદોલન યાદ છે કે ભૂલી ગયા? ગુજરાતના રાજકારણ પર પડી છે કાયમી અસર. પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષ પૂર્ણ. આંદોલનના જાણીતા ચહેરા અત્યારે ક્યાં છે? પાયાના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? આંદોલનથી સમાજને શું મળ્યું? કેટલો થયો ફાયદો? પાટીદાર સમાજ અને તેના નેતાઓ માટે શું બદલાયું છે? જુઓ મારી સાથે ફક્ત મુંબઈ સમાચાર પર.